ખરેખર પકલા, તારા નસીબ તો જોરદાર છે હો. તને ઘરવાળી પણ સારી મળી છે અને બાજુવાળી પણ જોરદાર સેટ થઈ ગઈ છે. હા, સેટ તો મસ્ત થઈ ગઈ છે. શું આખો દિવસ ઘરવાળી, ક્યારેક કરી લઈએ બાજુવાળી જોડે મસ્તી. હા, પણ યાર તે બાજુમાં લફડું કર્યું છે તો તને ભાભીની જરાય બીક નથી લાગતી? બે ટોપા, કયો એવો પતિ હોય કે જેને લફડું કર્યું હોય અને એને એની પત્નીની બીક ના લાગતી હોય? બીક તો મને ઘણી લાગે છે કે મારે એક છોકરી છે ને હું આવા ધંધા કરું છું, પણ મારી બાજુવાળી મારી વહુની ખાસ દોસ્ત છે એટલે એ વધારે શક નથી કરતી અને એની સાથે સાથે હું પણ એની સાથે વાતોચીતો કરી લઉં છું. બરાબર, પણ ધ્યાન રાખજે, જો પકડાઈ જઈશ ને તો ધંધે લાગી જઈશ. હા ભાઈ હા, ધ્યાન તો રાખવું જ પડશે. અરે આઈ ગયા તમે? ચલ મેઘલ ઘરમાં, પપ્પા આઈ ગયા. સાંભળો ને, હું શું કહું છું, ઘરેથી મમ્મીનો ફોન આવ્યો તો બધાને મેકલને રમાડવાની બહુ ઈચ્છા થાય છે, તો હું કાલે એકાદ દિવસ માટે મારા પિયરમાં આંટો મારતી આવું. અરે વાહ, શું વાત છે! કાલે તો કંપનીમાં રજા છે અને આપણ એના પિયરમાં જવાની વાત કરે છે, તો કાલે પાડોશી જોડે મજા આવી જશે. અરે ઓ, ક્યાં ખોવાઈ ગયા? કોને જાઉં કે નહીં? અરે મારી જાન, મેં તને ક્યારે કોઈ વાતે ના પાડી છે ખરી? જા જા, બિંદાસ જતાય તારા ઘરે. અને એક દિવસ શું, તારે 2-4 દિવસ રોકાવું હોય તો આરામથી રોકાજે, મને કઈ વાંધો નથી. ખરેખર મારા પતિ તો દુનિયાના બેસ્ટ પતિ છે. સારું, તો હું સવાર પડતા જ નીકળી જઈશ. અરે વાહ, શું લાગે છે આ! આજે ખાલી નિધિ ઘરની બહાર નીકળે એવી જ આની વાત. ચાલો, મેં ચા નાસ્તો ને બધું જ રેડી કરી નાખ્યું છે. તમારું ધ્યાન રાખજો, હું 1-2 દિવસમાં આવી જઈશ. હા વાંધો નહીં, ધ્યાનથી જજે. બાય ડીંગો. પૂનમ, ઘરે કોઈ છે નહીં તો થોડું ધ્યાન રાખજે આ બાજુ. હા વાંધો નહીં. ચાલ મેઘલ. અરે રે, ફોન તો હું ઘરે જ ભૂલી ગઈ. ફોન વગર હું આમની જોડે વાતચીત કઈ રીતે કરીશ? મેઘલ, 1 મિનિટ અહીંયા બેસ, હું આવું. આનું ધ્યાન રાખજો ને. વાહ રે વાહ, જેમના ઉપર મેં આંધળો વિશ્વાસ કર્યો એમને જ મારી સાથે આટલો મોટો વિશ્વાસઘાત કર્યો. મને તો હજુ પણ વિશ્વાસ નથી થતો કે તમે બંને આ હદ સુધી પહોંચી ગયા. હું ખાલી મારા પિયરમાં 1 દિવસ માટે રોકાવા જતી હતી તો તમે ડાયરેક્ટ મને 2-4 દિવસની ઓફર આપી દીધી. એટલે ત્યાં સુધી તમે આની સાથે રંગ રલિયા બનાવો એમ? અરે એવું તે મેં તમને શું નતું આપ્યું કે તમારે બીજે મોં મારવા જવું પડ્યું? હવે હું 2-4 દિવસ માટે નહીં, હંમેશા માટે જઉં છું મારા પિયરમાં. નથી રાખો મારે તમારા જોડે કોઈ સંબંધ. ડિવોર્સ. આજથી મને અને તમારી દીકરીને ભૂલી જાજો.
હો મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. હો મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. મને માફ કરીને દિલ સાફ કરી દે. હો મારી ભૂલ સુધારવાનો એક મોકો તો દે. ભૂલ સુધારવાનો એક મોકો તો દે. કરું તારા માટે શું વાલી એટલું તું કે. હો તું છોડી મને જઈશ, હું કેમ નો રહીશ. થશે મને પછતાવો, વાત કોને કહીશ. હો બે હાથ હું જોડું, તારા પગે પડું. બે હાથ હું જોડું, તારા પગે પડું. મને માફ કરી દે, હમે જો તો થોડું. હો મને માફ કરીને હમે જો તો થોડું. હો એક ભૂલ તો માફ કરે છે ભગવાન. આવી રીતે છોડી મને જાતું ના મારી જાન. હો તારા જેવું કોણ વાલી રાખશે મારું ધ્યાન. તારી કસમ ના રહેશે મને મારું બાન. હો જે થઈ ગયું એ થઈ ગયું, એને ભૂલી તું જા. અમારી સાઈને મારાથી વાલી દૂર ના તું થા. હો નહીં થાય હવે જિંદગીમાં આવી કોઈ ભૂલ. નહીં થાય હવે જિંદગીમાં આવી કોઈ ભૂલ. તારી કસમ ખાઈને કરું છું કબૂલ. હો તારા સોગંદ ખાઈને કરું છું કબૂલ. હો લગન થઈ ગયા પછી પ્રેમ મોના પડતા. પત્નીને છોડીને ના પ્રેમિકાને મળતા. હો પકડાઈ જશો તો નહીં આવડે રડતા. સાચું કહું યારો આવી ભૂલ ના કરતા. હો જો દગો તમે દેશો તમારી વાઈફને, તો સમજી લેજો રિસ્ક છે તમારી લાઈફને. હું જતી રહું એટલે તમારે દારૂના રવાડે પણ ચડી જવું છે અને સાવ એટલે સાવ બગડી જવું છે. પણ નહીં, હું તમને એટલા તો નહીં જ બગડવા દઉં. આજે મેં ખરેખર જોઈ લીધું કે તમને તમારી ભૂલનો પછતાવો થયો, એટલે હું તમને માફ કરું છું. પણ જો બીજી વાર આવી ભૂલથી પણ થઈ તો હું બધું જ ભૂલી જઈશ. ચલો છાનામાના ઘરમાં ઘૂસો. તમારી વાઈફ નહીં પણ મારી લાઈફ છે યાર. મારી વાઈફ નહીં પણ મારી લાઈફ છે યાર.
મારા જીવથી વધારે હું તો કરું તને પ્યાર હો મારા પ્રાણથી વધારે હું તો કરું તને પ્યાર